મેશ્વો નદી પરનો કોઝવે ધરાશાયી થઈ ગયો। ખેડા અને મહેમદાવાદ તાલુકાને જોડતો આ કોઝવે ધરાશાયી થઈ ગયો। કોઝવે તૂટવાથી 40 થી 45 ગામના લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। બેરોકટોક ભારે ડમ્પરો પસાર થતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ભારે વાહનોને કારણે આ કોઝવે તૂટ્યાનો આક્ષેપ ગેરકાયદે ખનન કરતા ડમ્પરો અવરજવર કરે છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે। ધોળકાથી કઠલાલ સુધી જોડતા માર્ગનો આ કોઝવે તૂટી ગયો છે। રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતા આ કોઝવે તૂટી ગયો। ભ્રષ્ટાચાર યુક્ત વિકાસની પોલ ખોલતો વધુ એક જે બ્રિજ છે તે અહીંયા સામે આવ્યો છે। મહેમદાવાદ તાલુકાનું આ સાદરા ગામ ને સાદરા ગામ પાસેથી પસાર થતી આ મેશ્વો નદી ઉપર જે આ બ્રિજ બનાવાયેલો છે, કોઝવે બનાવાયેલો છે, તે હાલ અત્યારે સાદરા સમાદરાને જોડતો આ રોડ છે અને આ બે તાલુકાને જોડતો જે બ્રિજ છે, મેશ્વો નદી પર બનાવેલો આ જે બ્રિજ છે એ બ્રિજ હાલ ધરાશાયી થયો છે। થોડાક જ વર્ષો અગાઉ બનેલો આ બ્રિજ ધરાશાયી થયો છે અને અત્યારે જે પ્રકારે જોવા મળી રહ્યું છે બંને તાલુકાનો જે સંપર્ક છે તે અત્યારે ખોરવાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે। લોકોને ખૂબ જ મુશ્કેલી તકલીફ પડી રહી છે। સીધા અહીંયાના સ્થાનિકો છે તેમની સાથે વાત કરીએ। કાકા, શું નામ આપનું અને આપનો પરિચય? યોગેશભાઈ રાવજીભાઈ પટેલ, ભવનપુરા ઉપર મારો લાટ છે। ખાસ આ જે બ્રિજ બન્યો છે, આ તૂટ્યો છે, અત્યારે કેટલા સમય પહેલા તૂટ્યો, શું કારણ અને શું તકલીફ? આ બ્રિજ અત્યાર સુધીમાં 5-6 વખત રિપેરિંગ થયેલો છે। હાલ મેં આજે સવારમાં વાત થયા મુજબ અર્જુનસિંહ એવું કહ્યું મને, ધારાસભ્યશ્રીએ, કે એના પૈસા મંજૂર થયા છે। અંદાજે તો તમે ગણો તો લગભગ 40 થી 45 ગામને જોડતો અંગત રોડ કહેવાય। તકલીફ તો નોકરી વાળાના આવવા જવાનો બધા તકલીફ જ ને। બધા ઘેર બે નોકરી આગળ ફરીને જાય ને અમદાવાદ થઈને ખેડા થઈને જાય। અમારા ગામ સમાદરા થી અમારે પશુ માટે ચરાવવા માટે આ બ્રિજ ક્રોસ કરીને આવવું પડે છે। આ બ્રિજમાં પહેલા જ પાણી આવવાથી રસ્તો બંધ થઈ જાય છે અને પ્લસ પાણી આવવાથી અમારી જે માલ મિલકત ઢોર ઢાંકર છે એ પાણીમાં નાખવાથી એની અંદર જે નર મૂકેલા છે એમાં ફસાઈ જવાથી અગણિત વાર પશુઓ મૃત્યુ પામે છે અને ઘણીવાર અમે રજૂઆત પણ કરી છે પણ રજૂઆતનો અમને હાલ કોઈ જવાબ મળ્યો નથી। બ્રિજ તો બને તો હવે મારો જન્મ 91 છે, 95 બ્રિજ બને તો ક્વોલિટી તો કેમની ચેક કરવા જવું આપણે? પણ હા, આપણે પહેલાથી જાણતા હતા કે આ બ્રિજ બને છે પણ બ્રિજ ઉપર ઓવરલોડ આ રેતીના એના જે વાહનો જાય છે એના કારણે આ બ્રિજ તૂટી ગયો, કે બ્રિજ તૂટત નહીં। તો જે રીતે અહીંયા આગળ સ્થાનિકો જણાવી રહ્યા છે કે જે બ્રિજ આ તૂટ્યો છે, આ કોઝવે છે તે તૂટ્યો છે, તેનું મુખ્ય કારણ છે કે સતત ઓવરલોડ જે વાહનો હતા તેની અવરજવર સતત હતી। અનેક વાર રજૂઆતો કરી છે, ખાણ ખનીજ વિભાગને હોય, આરટીઓ વિભાગને હોય, ટ્રાફિક પોલીસ વિભાગને હોય, તમામ લોકોને જવાબદાર તમામ લોકોને અનેક વાર રજૂઆત કરી છતાં પણ કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને આ જે ડમ્પરોનું વહન અહીંયા અવિરત રહ્યું અને તેને કારણે અત્યારે હવે બ્રિજ તૂટી ગયો છે, જેને લઈને 40 થી 45 ગામડાઓના જે લોકો છે તેમને હાલ અવરજવર કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। 15 કિલોમીટરનો આખો રાઉન્ડ ફરવો પડી રહ્યો છે। કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, ખેડા।